હેલો જી હેલો એવરીવન એન્ડ વેલકમ ટુ માય મિની બ્લોગ ઓફ ધ ડે. તો આજે અમે જવાના છીએ રાજસ્થાન અને આ જે પ્લાન હતો એકદમ સડન હતો. દીદી લોકો આવ્યા સાંજે ને કે ચાલ તારે આવવું હોય તો પછી તો શું બધું આપણે સામાન બામાન પેક કરીને આપણે તો ડાયરેક્ટ ગાવીએ આપણી ગાડીને. પછી અમે લોકો નીકળી ગયા અને અમે અહીંયા જેતપુર હાઈવે પાસે બ્રેક લીધો હતો. ત્યાં અમે કુંભણિયા ભજીયા ખાવા માટે બ્રેક લીધો હતો. અને મારી બેન કુંભણિયા ભજીયા ને એમ કે ભૂંભણિયા ભજીયા. અને આ જે છે ને ગાઈઝ દુકાન હતી ને એના માટે એક એને છે ને પંક્તિ તૈયાર કરી હતી જે તમારે સાંભળવી હોય ને તમારે છે ને ફૂલ બ્લોગને જોવો પડશે ને. જે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે ફૂલ બ્લોગ જોઈ શકો છો. પછી તો આપણે જમાવટથી મસ્ત કુંભણિયા ભજીયા ખાધા અને સાચું કહું બહુ મસ્ત હતા, એકદમ આમ ક્રિસ્પી અને બહુ મજા આવી. પછી આગળ ગયા અને ચોટીલા આગળ અમે સ્ટોપ કર્યો બીકોઝ ત્યાં ચા ને પીવું હતું અને એમ કરતા 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 અમે પહોંચી ગયા રાજસ્થાનમાં, એન્ટર કરી ગયા. અને તમે છે ને સનરાઈઝ જોઈ શકો છો. કેટલું મસ્ત વ્યૂ આવતું હતું કોઈ સવારમાં આમ ઠંડુ ઠંડુ. ને હું તો કાચ ખોલીને ઘડી કર બેઠી હતી. એમ ઓલું લાગતું હતું હા છે ઓલું નથી ઓલું હાઈવે મૂવી એના જેવી જ ફિલિંગ આવતી હતી કે કોક મને ભગાડી ગયું હે. અને લાઈક આમ બહુ મસ્ત મજા આવતી હતી, એવું બધું વ્યૂ આવતો હતો. પછી અમે લોકો આવી ગયા માઉન્ટ આબુ ચડી ગયા અને છે ને ત્યાં રસ્તાને તમે જોઈ શકો છો. લિટરલી ગાઈઝ જો હું હોય તો હું સ્કૂટર બી ના ચલાવી શકું ત્યાં, મને તો એટલી બીક લાગતી હતી. અને આ છે ને એકદમ આમ રોડની સાઈડમાં છે ને આ વોટરફોલ થતું હતું. લાઈક આમ એટલું મસ્ત અવાજ આવતો હતો, એટલું મસ્ત આમ વેધર હતું. આમ યા ગાઈઝ તો અમે માઉન્ટ આબુ પહોંચી ગયા છે. મળીએ નવા મિની વ્લોગ સાથે. બાય.